तो नमस्ते मित्रों, आपનું સ્વાગત છે ગુજરાતના તાજા સમાચારોની અંદર। તો આજના દરેક સમાચાર વિશે વાત કરીએ તે પહેલા તમને જણાવી દઈએ વિડિયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને આપણે આ દરેક સમાચાર મળી જાય અને દરરોજના સમાચાર દરરોજ મેળવવા માટે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો 33% ખેડૂતો મોદી રાજમાં બે પાંદડે જોવા મળ્યા। મિત્રો, દેશના ખેડૂતો અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે, ત્યારે તેમના તરફથી દિલ્હી સુધી કૂચ કરવાની વાત ચાલી રહી છે। આવી સ્થિતિમાં મિત્રો અત્યારે સ્થિતિ એવી છે કે ખેડૂતોને રોકવા માટે પોલીસ ટીયર ગેસના બાટલા પણ છોડી રહી હતી। મિત્રો, આ સિવાય જે રીતે પથ્થરમારો કરવામાં આવી રહ્યો છે તેનાથી જમીન પરનો તણાવ પણ ઓછો થવાને બદલે વધ્યો હતો। આ દરેક આંદોલન વચ્ચે મિત્રો હવે પ્રશ્ન માત્ર ને માત્ર એ છે, આ વિવાદ વચ્ચે દરેકના મનનો એ જ પ્રશ્ન છે કે શું ખરેખર આ મોદી રાજની અંદર ખેડૂતો ખુશ છે? શું ખેડૂતો મોદી સરકારના કામથી ખુશ છે કે નહીં? તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ તો માત્ર ને માત્ર ખેડૂતો જણાવી શકે છે। જે પણ ખેડૂતો આ વિડીયો જોઈ રહ્યા હોય, કોમેન્ટમાં લખીને એકવાર જણાવી દેજો કે શું મિત્રો આ મોદી સરકારના કામથી દરેક ખેડૂત મિત્રો ખુશ છે કે નહીં। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આ યોજના અંતર ખેડૂતોને દર મહિને 5,000 રૂપિયા સુધીની સહાય મળશે। મિત્રો, જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરાવીને મહત્તમ 5,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો। અને મિત્રો, આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં મિત્રો દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે। વર્તમાન નિયમો અનુસાર મિત્રો, જો તમે મહિને 5,000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હોય તો મિત્રો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા તો જો તમે મિત્રો દર મહિને 1,000 રૂપિયાનું પેન્શન મેળવવા માંગતા હોય તો માત્ર ને માત્ર 42 રૂપિયાનું રોકાણ તમારે કરવું પડશે। જ્યારે મિત્રો આ યોજનામાં 60 વર્ષથી સુધી તમારે રોકાણ કરવાનું હોય છે। ત્યારબાદ મિત્રો અટલ પેન્શન યોજના અંતર્ગત તમને દર મહિને 5,000 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે। તો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મહિલાઓને 3 લાખ રૂપિયાની સહાય આ યોજના અંતર્ગત મળશે। મિત્રો, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના હિતમાં અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। તેમાં મિત્રો ઉદ્યોગીની યોજના નામની એક મહત્વની યોજનાનો પણ સમાવેશ થાય છે। આ યોજના દ્વારા મિત્રો મહિલાઓ પોતાનો ધંધો અથવા તો વ્યવસાય શરૂ કરી શકે છે। ઉદ્યોગીની યોજના હેઠળ મિત્રો મહિલાઓને એટલે કે સ્ત્રીઓને કોઈપણ વ્યાજ વગર લોન આપવામાં આવે છે, અને આ યોજના દ્વારા મિત્રો સરકાર તે તમામ મહિલાઓને નાણાકીય સહાય પૂરી પાડે છે જેઓ પોતાનો વ્યવસાય ખોલવા માંગતી હોય તો વ્યવસાય ખોલવા માટે લોન લેવા માંગે છે તેમને મિત્રો 3 લાખની સહાય મળશે। અને આ ઉદ્યોગીની યોજના હેઠળ મિત્રો મહિલાઓ મહત્તમ 3 લાખની લોન મેળવી શકે છે, જેના માટે મિત્રો 18થી લઈને 55 વર્ષની મહિલાઓ આ યોજનાનો લાભ મેળવી શકે છે। અને મિત્રો આ યોજના હેઠળ લોન લેવા માટે મહિલાઓએ કોઈપણ પ્રકારની ગેરંટી આપવાની જરૂર નથી, માત્ર ને માત્ર વ્યવસાય શરૂ કરવા માટે મિત્રો દરેક મહિલાઓને આ યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીજીએ ચૂંટણીની કરી આગમવાણી। મિત્રો, લોકસભાની ચૂંટણી હવે નજીક છે, ત્યારે પ્રધાનમંત્રી મોદીએ લોકસભામાં કહ્યું કે લોકસભા ચૂંટણીમાં લોકો ભાજપને 370 અને એનડીએને 400 પાર બેઠકો આપશે, અને ભાજપના નેતૃત્વમાં એનડીએની ત્રીજી ટર્મ નિશ્ચિત છે। એટલે કે મિત્રો ત્રીજી વખત પણ ચૂંટણી જે છે તે ભાજપ સરકાર મોદી સરકાર જીતશે। ત્રીજો કાર્યકાળ મિત્રો મોટા નિર્ણયોવાળો રહેશે તેવું પણ નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે, અને આ ત્રીજા કાર્યકાળની આગામી 100 વર્ષનો પાયો નાખનાર હશે। મોદીજીએ કહ્યું કે હું ખાતરી આપું છું કે અમે 30 વર્ષ નહીં લાગવા દઈએ, માત્ર ત્રીજા કાર્યકાળમાં જ દેશ વિશ્વની ત્રીજી સૌથી મોટી આર્થિક શક્તિ બનશે, આ મોદીની ગેરંટી છે। તો મિત્રો આ દરેક જે છે તે વાક્યો મોદીજીએ લોકસભામાં ઊભા રહીને કહ્યું છે કે ત્રીજી વાર હવે ફરી એકવાર મોદી સરકાર બનવા જઈ રહી છે। તો મિત્રો આ વચ્ચે તમને શું લાગી રહ્યું છે? હવે આ ત્રીજી આવનારી લોકસભાની ચૂંટણી છે તેમાં શું મોદી સરકાર ત્રીજી વખત પોતાની સરકાર બનાવશે કે પછી કઈ પાર્ટીની સરકાર તમે લાવવા માંગો છો? કોમેન્ટમાં લખીને જણાવી આપજો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે સારથી પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે। મિત્રો, કેન્દ્ર સરકારે પીએમ ફસલ વીમા યોજના સાથે ડિજિટલ મોડમાં વિવિધ પ્રકારની વીમા ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે સારથી પોર્ટલ શરૂ કર્યું છે। તો મિત્રો, કિસાન રક્ષક પોર્ટલ હેઠળ 14,447 આ હેલ્પલાઇન નંબર બહાર પાડવામાં આવ્યો છે, અને આ નંબર ખેડૂતોની ફરિયાદોના નિવારણ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે। તો મિત્રો હેલ્પલાઇન નંબરથી ખેડૂતો પાક વીમો, કિસાન ક્રેડિટ કાર્ડ અને વીમા યોજનાની સંપૂર્ણ જાણકારી મેળવી શકે છે। તો જે પણ ખેડૂતોને કોઈપણ મનમાં પ્રશ્ન હોય વીમાને લઈને અથવા તો કોઈપણ પ્રકારનો પ્રશ્ન, તો કિસાનો માટે, ખેડૂતો માટે જ મિત્રો આ નંબર આપવામાં આવ્યો છે। હેલ્પલાઇન નંબર છે 14,447। તમે આ નંબર પર વાત કરીને તમારા પ્રશ્નોનું સમાધાન મેળવી શકો છો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતીઓ સાવચેત રહેજો, કારણ કે અત્યારે રોગનો નવો સિઝન આવ્યો છે, રોગચાળો ચાલી રહ્યો છે। મિત્રો, હાલ ગુજરાતમાં અત્યારે બેવડી ઋતુ અનુભવાઈ રહી છે, એટલે કે અઠવાડિયામાં ગુજરાતની અંદર મિત્રો લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સુધીનો ફેરફાર થઈ રહ્યો છે। સવારે અને સાંજે મિત્રો ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે જેને કારણે મિત્રો શરદી, ખાંસી, કફ અને તાવ જેવા રોગો મિત્રો અત્યારે લોકોમાં આવી રહ્યા છે।
તેથી મિત્રો વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પાણીજન્ય રોગોના કેસોમાં પણ અત્યારે હાલ વધારો થઈ રહ્યો છે. એકલા અમદાવાદ સિટીમાં મિત્રો સિવિલ હોસ્પિટલમાં 1400 ને પાર ઇન્ફેક્શનના કેસો પહોંચ્યા છે. તો મિત્રો અત્યારે ગુજરાતી લોકોએ સાવધાન રહેવું જોઈએ, કારણ કે આ રોગચાળાની સિઝન ચાલી રહી છે. તો દરેક ગુજરાતીઓએ સાવચેત રહેવું જોઈએ અને થોડા ઘણા પણ માઇનર લક્ષણો જોવા મળે તો તરત જ સારવાર લઈ લેવી, જેથી કરીને આગળ કોઈ મોટો રોગ ના થાય. ત્યારબાદ મિત્રો જોઈએ તો આજના મુખ્ય ખેડૂત સમાચાર. મિત્રો રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે જણસીની ઢગલાબંધ આવક જોવા મળી છે અને વહેલી સવારથી જ ખેડૂતો પોતાના પાકને લઈને માર્કેટ યાર્ડમાં પહોંચ્યા છે. આજે મિત્રો કપાસની 2000 ક્વિન્ટલ આવક થઈ અને મિત્રો કપાસની વાત કરીએ તો કપાસના ભાવની વાત કરવામાં જો આવે તો આજે એક મણ કપાસના સૌથી વધારે ભાવ મિત્રો 1680 રૂપિયા બોલાયા અને સૌથી ઓછા ભાવ 1375 રૂપિયા બોલાયા હતા. રાજકોટ માર્કેટ યાર્ડમાં મિત્રો આજે ખેડૂતોને કપાસના સારા ભાવ જોવા મળ્યા છે, જેથી કરીને ખેડૂતોમાં એક અલગ જ ખુશીનો માહોલ પણ જોવા મળ્યો છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી ખેડૂતોને કપાસના ભાવ 1500 આસપાસ મળી રહ્યા હતા, પણ આજે ખેડૂતોને કપાસના 1680 રૂપિયા પણ ભાવ મળ્યા હતા, જેથી કરીને ખેડૂતોને એક મિત્રો ઉમ્મીદનું કિરણ પણ દેખાયું છે કે આવનારા સમયમાં હજુ ભાવ વધી શકે. તો ત્યાર પછીના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કુદરતી આફતો પર કેન્દ્રનો સાવકો રિપ્લાય. મિત્રો 2 વર્ષમાં આવેલી કુદરતી આપત્તિઓમાં રાજ્યને સહાય ચૂકવણીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે. મિત્રો કેન્દ્ર સરકારે 1 પણ રૂપિયાની ચૂકવણી ન કરી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય મિત્રો અર્જુન મોઢવાડિયાએ પૂછેલા સવાલ પર સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો અને અતિવૃષ્ટિને કારણે રાજ્ય સરકારે કેન્દ્રને 15 ડિસેમ્બર 2022ના પત્ર રોજ લખ્યો હતો અને જેમાં મિત્રો રૂપિયા 152 કરોડની સહાય ચૂકવવાની માગણી પણ કરી હતી. જ્યારે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની આ માગણીને સ્વીકારાઈ ન હતી. સરકાર દ્વારા રાજ્ય સરકારની આ માગણી ન સ્વીકારી અને આવી જ રીતે મિત્રો રાજ્ય સરકારે બિપરજોય વાવાઝોડામાં પણ 12 જુલાઈએ કેન્દ્ર સરકારને પત્ર લખીને 700 કરોડની માગણી કરી હતી. જ્યારે મિત્રો આ વાવાઝોડામાં પણ કેન્દ્ર સરકારે કોઈ પણ પ્રકારની સહાય નથી આપી. તો મિત્રો આવી કુદરતી આફતો અવારનવાર આપે છે, જેને લઈને ખેડૂતો કે જેમને નુકસાન થાય છે તેઓ સરકાર પાસે માગણીઓ લઈને જાય છે, છતાં પણ કેન્દ્ર સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની માગણીઓ સ્વીકારવામાં નથી આવતી. કરીએ તો ગુજરાતના ખેડૂતો રામ ભરોસે જોવા મળી રહ્યા છે. મિત્રો ગઈકાલે કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે છેલ્લા 4 વર્ષમાં 8 વીમા કંપનીઓ ખેડૂતોના હકના 35 થી લઈને 40 કરોડ રૂપિયા વીમા કંપનીઓ ચાવ કરી ગઈ છે. અને મિત્રો આજે વિધાનસભામાં સત્તાવાર ખુલાસો થયો છે કે છેલ્લા 3 વર્ષથી ગુજરાતના વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં જોવા મળી છે. આજે મિત્રો કૃષિ મંત્રી દ્વારા સત્તાવાર ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમના દર ઊંચા આવવાથી 3 વર્ષથી આ યોજના બંધ છે, જેથી કરીને મિત્રો અત્યારે ગુજરાતના ખેડૂતો જે તે મિત્રો અત્યારે રામ ભરોસે જોવા મળી રહ્યા છે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 2000 રૂપિયાનો હપ્તો તમને મળ્યો કે નહીં. મિત્રો પીએમ કિસાન યોજના હેઠળ દર વર્ષે 6000 રૂપિયા ફક્ત એવા ખેડૂતોને જ આપવામાં આવે છે જેમના નામે ખેતીની જમીન છે. એટલે કે મિત્રો કોઈ બીજાના ખેતરમાં કામ કરે છે અથવા તો ભાડે લીધેલી જમીન પર ખેતી કરે છે તો તેના ખાતામાં મિત્રો આ પીએમ કિસાનના હપ્તા નથી આવતા. આ માટે મિત્રો તમારે જમીન તમારા નામે હોવી જરૂરી છે. જો કોઈ વ્યક્તિ તેના માતા પિતાની જમીન પર ખેતી કરતો હોય તો પણ તેને કોઈ પણ યોજનાનો લાભ મળતો નથી. તેણે પહેલાં જમીન પોતાના નામે ટ્રાન્સફર કરવી પડે છે, ત્યારબાદ ઈ-કેવાયસી બેંકમાં જઈને કરાવવું પડે છે, ત્યારબાદ જ મિત્રો આ હપ્તો તમારા ખાતામાં આવે છે. તો જો તમને હપ્તો ના મળ્યો હોય તો આમાંથી કોઈ એક કારણ હોઈ શકે અને મિત્રો તમે ઈ-કેવાયસી નહીં કરાવ્યું હોય તો પણ તમારા ખાતામાં હપ્તો નહીં આવ્યો હોય. અને જો આવી પરિસ્થિતિ હોય તો મિત્રો તમારે ઈ-કેવાયસી કરાવી લેવું, જેથી કરીને આવનારા હપ્તા તમને મળી જાય. સાથે જ મિત્રો બધું તમે કમ્પ્લીટ કરાવેલું હોય છતાં તમને હપ્તો ના મળ્યો હોય તો તમે હેલ્પલાઇન નંબર પર ફોન કરી શકો છો, જે મિત્રો વેબસાઇટ પર આપેલો જ હશે. અને સાથે મિત્રો તમને જો ગઈકાલે હપ્તો ના મળ્યો હોય તો 1 દિવસની રાહ જોવી, કારણ કે ઘણા વ્યક્તિઓને આજે સવારમાં પણ હપ્તાનો મેસેજ આવેલો છે અને મેસેજ ન આવે તો મિત્રો તમારે બેંક પર જઈને એકવાર ખાસ તપાસ કરી લેવી કે અમારા ખાતામાં હપ્તો આવ્યો છે કે નહીં. ત્યારબાદ મિત્રો જોઈએ તો દેવા માફી અંગે એક મોટા સમાચાર પ્રાપ્ત થયા છે. હમણાં મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે. ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મિત્રો ગુજરાતના માથે કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમનેમ નથી થઈ જતું. મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે, જેવી કે અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે, ખેડૂતોનો પાક નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ ક્યારેક આવી જાય છે. તેમજ મિત્રો ખેડૂતોને ઘણી વખત નકલી બિયારણોનો પણ શિકાર બની દેવામાં આવે છે, જેના કારણે મિત્રો પાક નિષ્ફળ જતા હોય છે. આ તમામ આફતોને કારણે
ખેડૂતોના પાકને નુકસાન થાય છે, ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી. મિત્રો, બજેટમાં ખેડૂતોને આશા હતી કે ખેડૂતોને બજેટ 2024ની અંદર દેવમાં માફીને લઈને અથવા થોડી ઘણી લોન માફીને લઈને સમાચાર પ્રાપ્ત થશે, થોડું ઘણું દેવું માફ કરશે સરકાર, પરંતુ આ બજેટની અંદર સરકારે દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યો નથી. આ અંગે મિત્રો ખેડૂતોમાં અત્યારે રોષ જોવા મળ્યો છે. ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરીએ કે 1 માર્ચથી બદલાતા નિયમો, એટલે કે મિત્રો 1 તારીખથી કેટલાક નિયમોની અંદર બદલાવો થવા જઈ રહ્યા છે તેમના વિશે વાત કરીએ તો મિત્રો કેટલાક નવા સરકારી નિયમો દર મહિનાની શરૂઆતથી અમલમાં આવે છે. આ વખતે પણ મિત્રો આવા ઘણા નિયમો 1 માર્ચથી અમલમાં આવી રહ્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. તો આવો એક પછી એક આ બદલતા નિયમો વિશે વાત કરી લઈએ. જોઈએ તો મિત્રો સૌથી પહેલા દર મહિનાની શરૂઆતમાં સરકાર દ્વારા એલપીજીના ભાવની સમીક્ષા કરવામાં આવે છે, એટલે કે મિત્રો નવા ગેસ સિલિન્ડરના ભાવો જાહેર કરવામાં આવે છે, નવા ભાવ જાહેર કરવામાં આવે છે. પરંતુ મિત્રો ફેબ્રુઆરીની શરૂઆતમાં એલપીજીની કિંમત સમાન રાખવામાં આવી હતી. હવે મિત્રો ચૂંટણી નજીક આવતા ગેસ અને પેટ્રોલ ડીઝલ સસ્તા થવાની શક્યતા છે અને લોકો આશા બાંધીને બેઠા છે કે ચૂંટણી જેમ જેમ નજીક આવશે તેમ તેમ સરકાર ખેડૂતોને ભેટ આપશે અને સામાન્ય માણસોને ભેટ આપશે, એટલે કે એલપીજી ગેસ સિલિન્ડર અને પેટ્રોલ ડીઝલના ભાવ સસ્તા થઈ શકે છે. તો મિત્રો આવનારી 1 માર્ચે નવા પેટ્રોલ ડીઝલના અને સાથે સાથે મિત્રો ગેસના સિલિન્ડરના ભાવો રિલીઝ થવાના છે. તો 1 માર્ચે મિત્રો જે પણ ભાવ રિલીઝ થશે તે અમે તમને જણાવી દઈશું, તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. ત્યારબાદ મિત્રો જોઈએ તો 1 માર્ચ 2024થી આખા દેશમાં રાશન કાર્ડની અંદર રેશન વહેંચવાની વ્યવસ્થામાં ફેરફાર થવા જઈ રહ્યો છે. મિત્રો 1 માર્ચ 2024 બાદ રાશન કાર્ડ ધારકો માટે વિતરણમાં ગરબડી સહિત અન્ય પ્રકારની પરેશાનીઓમાંથી હંમેશા માટે છુટકારો મળી જશે. સાથે જ મિત્રો ગામડામાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો પર જિલ્લા મુખ્યાલય બેઠેલા અધિકારીઓની નજર હવે રહેશે અને આખા દેશમાં ઈ પોસ મશીન લગાવવામાં આવી રહ્યા છે. આ ઈ પોસ મશીન દ્વારા મિત્રો જે છે તે અધિકારીઓ નજર રાખશે કે રાશન કાર્ડની અંદર રાશન આપવામાં કોઈ ગડબડી તો નથી થઈ રહી, કોઈ પરેશાની તો નથી આવી રહી. તેનો મિત્રો દરેક ધ્યાન હવે ઈ પોસ મશીન દ્વારા રાખવામાં આવશે. તો રાશન કાર્ડ ધારકો માટે 1 માર્ચથી આ ખૂબ જ મોટો રાહતનો ફેરફાર થવા જઈ રહ્યો છે. ત્યારબાદના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાત સરકાર દ્વારા 50,000 રૂપિયાની સહાય હવે મળશે. મિત્રો ગુજરાત સરકાર દ્વારા નમો લક્ષ્મી યોજના ચલાવવામાં આવે છે અને આ યોજના વિશે ના જાણતા હોય તો ખાસ જાણી લેજો, કારણ કે સરળતાથી આ યોજનામાં 50,000ની સહાય મળે છે. મિત્રો આ યોજના હેઠળ સરકારી અનુદાનિત અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરનાર પાત્રતા ધરાવતી અંદાજે 10 લાખ જેટલી વિદ્યાર્થીનીઓને ધોરણ 9માં અને ધોરણ 10 માટે વાર્ષિક રૂપિયા 10,000 તેમજ ત્યારબાદ ધોરણ 11 અને ધોરણ 12 માટે વાર્ષિક રૂપિયા 15,000ની સહાય આપવામાં આવે છે. આમ મિત્રો કુલ જોઈએ તો આ યોજના હેઠળ ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને 50,000 રૂપિયાની સહાય મળવા પાત્ર રહેશે. તો મિત્રો યોગ્ય પાત્રતા ધરાવતી દરેક વિદ્યાર્થીઓને આ સહાય મળે છે. તો જે પણ દીકરીઓ ધોરણ 9, 10, 11, 12માં અભ્યાસ કરતી હોય તેમણે નમો લક્ષ્મી યોજના વિશે ખાસ જાણી લેવું અને યોગ્યતા જો ધરાવતી હોય તો આ દરેક યોજનાના ફોર્મ ભરી દેવા, જેથી કરીને બેઠા બેઠા 50,000 રૂપિયા સુધીની સહાય આ યોજના અંતર્ગત તમે મેળવી શકો. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે. મિત્રો છેલ્લા કેટલાક વર્ષોમાં સરકાર દ્વારા તમામ વિભાગોને ઈ કેવાયસી દ્વારા ગ્રાહકોના આધાર કાર્ડ સાથે લિંક કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. તમને મિત્રો જણાવી દઈએ કે દેશમાં ગરીબ વર્ગ માટે રાશન કાર્ડ તેમની ઓળખ છે, કારણ કે તેના દ્વારા તેમને દર મહિને મફત રાશન મળે છે. પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે સરકારે હવે સ્પષ્ટ કરી દીધું છે કે જે લોકો હજુ સુધી પોતાના રેશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિંક નથી કરાવ્યું તેમનું રાશન હવે મિત્રો બંધ કરી દેવામાં આવશે. એટલે કે મિત્રો તેવા તમામ લોકો હવે મફતમાં રાશન આપવામાં આવશે નહીં. સરકારે મિત્રો તમારા રેશન કાર્ડને તમારા આધાર કાર્ડ સાથે લિંક કરેલ હોવું ફરજિયાત છે અને તેની મિત્રો છેલ્લી તારીખ 29 ફેબ્રુઆરી રાખવામાં આવી છે. ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલ સસ્તું થઈ શકે છે. હરદીપસિંહ પુરી જેઓ મંત્રી છે તેમણે જણાવ્યું છે. મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની મીડિયાના અટકાળો ચાલી રહી છે, ત્યારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ તેને સાચી ઠેરાવતા હકારાત્મક ટિપ્પણી આ વખતે આપી છે. તેમણે મિત્રો કહ્યું કે જો આ વર્ષના અંતિમ ક્વાર્ટરમાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓ નફો કરે તો દેશમાં ઈંધણના ભાવમાં ઘટાડો થવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. વધુમાં મિત્રો તેમણે કહ્યું કે તેલ કંપનીઓ મજબૂત સ્થિતિમાં આવી ગઈ છે અને ટૂંક સમયમાં જ નફો કરતી થઈ જશે અને નફો કરતી જેવી મિત્રો તેલ કંપનીઓ થશે તેવા પેટ્રોલની અંદર થોડી ઘણી રાહત મિત્રો દેશમાં જોવા મળી શકે છે તેવું હરદીપસિંહ પુરીએ, જેઓ પોતે પેટ્રોલિયમ મંત્રી છે, તેમણે જણાવ્યું છે.
ત્યાર પછીના મુખ્ય સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો આંબાલાલ પટેલે કરી એક નવી આગાહી. મિત્રો હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અને આંબાલાલની આગાહી મુજબ મિત્રો આગામી 1 થી 5 માર્ચ સુધી કમોસમી વરસાદ વરસવાની શક્યતા છે. રાજ્યમાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે કમોસમી વરસાદ ખાબકશે. આ સિવાય મિત્રો રાજ્યના અન્ય શહેરોમાં તેજ પવનો પણ ફૂંકાશે, જ્યારે આગામી 5 થી લઈને 15 માર્ચ સુધી વાતાવરણમાં ફેરફાર થતો જોવા મળી શકે છે. તો મિત્રો આ આગાહી જે છે તે આંબાલાલ પટેલ દ્વારા ગઈકાલે નવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે.